છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 સત્ર 2 યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ ને જે પહેલી જે પોઈમ છે ડોન્ટ ગીવ અપ. ડોન્ટ ગીવ અપ એટલે કે હાર ન માનો. જે પોઈમ છે એનું આપણે સમજીશું, તેના પ્રશ્નોને પણ સમજીશું. તો ચાલો જોઈએ પોઈમ. રીડ ધ લાઇન ઓફ ધ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રીડ ધ લાઇન ઓફ ધ પોઈમ એટલે કે કવિતાની લાઇન એટલે કે જે લીટીઓ છે તે શું કરો? રીડ એટલે કે વાંચો. એન્ડ એટલે અને આન્સર ધ ક્વેશ્ચન. આન્સર એટલે કે ઉત્તર આપો. ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો, એટલે કે પ્રશ્નોના ઉત્તર આપો. ઇફ યુ કીપ ઓન ગોઈંગ. ઇફ યુ જો તમે, કીપ ઓન ગોઈંગ એટલે કે સતત પ્રયાસ કરતા રહો. એન્ડ નેવર સ્ટોપ અને ક્યારે અટકશો નહીં. એન્ડ એટલે કે અને, નેવર એટલે કે કદાપી, અને ક્યારે નહીં, સ્ટોપ એટલે કે અટકશો. એન્ડ નેવર સ્ટોપ અને ક્યારે અટકશો નહીં. યુ કેન કીપ ઓન ગોઈંગ તમે સતત પ્રયાસ કરતા રહો. કીપ ઓન ગોઈંગ એટલે કે સતત પ્રયાસ કરતા રહો. યુ કેન કીપ ઓન ગોઈંગ એટલે તમે સતત પ્રયાસ કરતા રહો. યુ કેન મેક ઇટ ટુ અ ટોપ. ટોપ એટલે કે ટોચ થશે. TOP, ટોપ એટલે ટોચ. તો યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ એટલે કે તમે ટોચ પર પહોંચી શકો છો. તો ફરીથી જોઈએ તો ઇફ યુ કીપ ઓન ગોઈંગ, ઇફ યુ જો તમે, કીપ ઓન ગોઈંગ એટલે કે સતત પ્રયાસ કરતા રહો તો. એન્ડ નેવર સ્ટોપ અને, એન્ડ એટલે અને, નેવર એટલે ક્યારે, સ્ટોપ એટલે કે અટકવું, અને ક્યારે નહીં અટકો તો. યુ કેન કીપ ઓન ગોઈંગ તમે સતત પ્રયાસ કરતા રહો. યુ કેન મેક ઇટ ટુ સ્ટોપ એટલે તમે ટોચ પર પહોંચી શકો છો. ટોપ એટલે કે ટોચ, તો ટોચ ઉપર તમે પહોંચી શકો છો. તો હવે જોઈએ તેના પ્રશ્નો. તો પહેલી ખાલી જગ્યા છે કે ઇફ યુ કીપ ઓન ગોઈંગ યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. તો તમે ટોચ ઉપર જઈ શકો છો. પછી રાઇટ ધ રાઇમિંગ વર્ડ સ્ટોપ. સ્ટોપનું શું છે? ટોપ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ. તો ટોચ એટલે ટોપ થશે TOP, ટોપ. અને અટકવું એટલે સ્ટોપ, STOP, સ્ટોપ એટલે થશે અટકવું. હવે નંબર 2 જોઈએ તો લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન. માઉન્ટેન એટલે કે પર્વતો, ફૂલ એટલે ઘણા. માઉન્ટેન એટલે કે પર્વતોનો અર્થ નહીં લીધો, અહીંયા પણ લીધો છે અવરોધો. એટલે કે લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન એટલે કે જીવનમાં ઘણા અવરોધો આવે છે. ફૂલ ઓફ માઉન્ટેન એટલે કે ઘણા અવરોધો આવે છે. સમ આર બિગ કેટલાક અવરોધો કેવા હોય છે? મોટા હોય છે. એન્ડ સમ આર સ્મોલ અને કેટલાક નાના હોય છે. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ. બટ એટલે કે પણ, ઇફ યુ એટલે કે તમે જો, ડોન્ટ ગીવ અપ એટલે કે હાર ન માનો તો. યુ કેન ઓવરકમ ધેમ ઓલ તમે બધા અવરોધો દૂર કરી શકો. ઓવરકમ એટલે કે દૂર કરવું. ધેમ એટલે તેમને, ઓલ એટલે બધા. તો યુ એટલે તમે, તો તમે બધા અવરોધો દૂર કરી શકો છો. લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન. લાઈફ એટલે કે જીવન, ફૂલ એટલે કે ભરેલું છે, માઉન્ટેન એટલે કે અવરોધો. તો જીવન ઘણા અવરોધોથી ભરેલું છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ કેટલાક અવરોધો કેવા છે? મોટા છે. એન્ડ સમ આર સ્મોલ અને કેટલાક અવરોધો નાના છે. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ. બટ પણ, ઇફ યુ જો તમે, ડોન્ટ ગીવ અપ એટલે કે હાર ન માનો તો. યુ કેન ઓવરકમ ધેમ ઓલ એટલે કે તમે તે બધા અવરોધો દૂર કરી શકો છો. તો લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન એટલે કે જીવન શેનાથી ભરેલું છે? તો માઉન્ટેન એટલે કે અવરોધોથી ભરેલું છે. ઇફ યુ ડોન્ટ ગીવ અપ જો તમે સતત પ્રયાસ કરતા એટલે કે જો તમે હાર ન માનો તો. યુ કેન ઓવરકમ ધેમ ઓલ એટલે કે તમે બધા અવરોધો દૂર કરી શકો છો. તો ઇફ યુ ડોન્ટ ગીવ અપ જો તમે હાર નહીં માનો તો. યુ કેન ઓવરકમ ધેમ ઓલ તમે બધા અવરોધો
દૂર કરી શકો છો. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઓલ. ઓલનું થશે સ્મોલ ઓલ. પછી રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ. અહીંયા પર્વતનું શું થશે? માઉન્ટેન. MOUNTAIN. માઉન્ટેન એટલે થશે પર્વત. પછી દૂર કરવું એટલે ઓવરકમ. OVERCOME. ઓવરકમ એટલે થશે દૂર કરવું. પછી કીપ ઓન ગોઈંગ. હવે ત્રીજો ફકરો જોઈએ. સો કીપ ઓન ગોઈંગ એટલે કે તેથી સતત પ્રયાસ કરતા રહો. કીપ ઓન ગોઈંગ એટલે સતત પ્રયાસ કરતા રહો. ટ્રાય નોટ ટુ સ્ટોપ. પ્રયત્ન કરો કે અટકો નહીં. ટ્રાય નોટ ટુ સ્ટોપ. પ્રયત્ન કરો. નોટ ટુ સ્ટોપ એટલે કે અટકો નહીં. પ્રયત્ન કરો કે અટકો નહીં. વેન યુ કીપ ઓન ગોઈંગ. જ્યારે તમે સતત પ્રયાસ કરતા રહો. વેન એટલે કે જ્યારે યુ એટલે કે તમે, કીપ ઓન ગોઈંગ એટલે સતત પ્રયાસ કરતા રહો તો યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. તમે ટોચ પર પહોંચી શકો છો. યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ એટલે કે તમે ટોપ એટલે થશે ટોચ. ટોચ ઉપર પહોંચી શકો છો. હવે મિત્રો અહીંયા છે બે ખાલી જગ્યાઓ. તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ ટોપ. ટોપનું શું થશે? સ્ટોપ. અને રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર પ્રયત્ન કરો. પ્રયત્ન કરો તો શું થશે? ટ્રાય. TRY. ટ્રાય એટલે કે પ્રયત્ન કરો. તો આ સાથે જ આપણે અહીંયા પોઈમનું ભાષાંતર, સ્પેલિંગો અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવ્યું. તમને અમારું સોલ્યુશન ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે બીજા પાર્ટ્સની અંદર ક્વિક એક્શન જે છે એની ચર્ચા કરીશું. સ્ટોરી હું સમજાવીશ. તેના જે સ્પેલિંગો છે તે પણ જોઈશું. ટ્રાન્સલેશન પણ જોઈશું. અને ગાલા સ્વાધ્યાય પોથી આધારિત જે પ્રશ્નો આવેલા છે પ્રશ્નોના સોલ્યુશન મેળવીશું. તો થેન્ક યુ સો મચ. તો આપણે જે પોઈમ છે એના સ્પેલિંગો જોઈએ. પોઈમ છે ડોન્ટ ગીવ અપ એટલે કે હાર ન માનો. તો કીપ ઓન ગોઈંગ એટલે કે સતત પ્રયાસ કરતા રહો. કીપ ઓન ગોઈંગ એટલે કે સતત પ્રયાસ કરતા રહો. નેવર સ્ટોપ એટલે કે ક્યારેય અટકો નહીં. ટોપ એટલે ટોચ થશે. ફૂલ ઓફ માઉન્ટેન એટલે કે ઘણા અવરોધો. સમ આર બિગ કેટલાક મોટા. સમ આર સ્મોલ એટલે કેટલાક નાના. ડોન્ટ ગીવ અપ એટલે કે હાર ન માનો. પછી લાઈફ એટલે જીવન થશે. ઓવરકમ એટલે દૂર કરવું. અને ટુ ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો. ટુ ટ્રાય એટલે કે શું થશે મિત્રો? પ્રયત્ન કરવો. તો આ હતા સ્પેલિંગો. હવે આપણે ગાલા સ્વાધ્યાય પોથીમાં આ પોઈમ સમજીશું.